બેન, તમારું કેવું છે કે તમારો 20 વર્ષનો દીકરો એન્જિનિયરિંગનું ભણવાનું અડધું છોડીને ઘરે આવી ગયો છે. ભણવામાં મન નથી લાગતું એમ કહે છે. 4-5 વર્ષથી મોબાઈલનો એડિક્ટ થઈ ગયો છે. અત્યારે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે. તમે બધા એનાથી ખૂબ જ પરેશાન છો અને આમાં શું કરી શકાય અને ધર્મ શું કામ લાગી શકે? બેન, આજકાલ ઘણા મા બાપોને આ પ્રોબ્લેમ ચિંતા કરાવી રહ્યો છે. જો બહુ જોર કરીને અટકાવવા જાઓ તો છોકરા આડું અવળું પગલું ન ભરી લે એનો ડર લાગે, ને આ આદતને ન રોકો તો પછી એની કોઈ લિમિટ જ ના રહે. જો તમે એને સમજાવવામાં તો કંઈ બાકી નહીં રાખ્યું હોય, પણ સમજાવવાની કોઈ અસર થતી પણ નહીં હોય. ખરેખર આજના સુધરેલા સમાજની આ બહુ વિકટ સમસ્યા છે. યુવાધન મોબાઈલ પાછળ ખતમ થઈ રહ્યું છે. પણ મારા હિસાબે મા બાપે ડરી ડરીને વધુ પડતી ઢીલ મૂકવાની જરૂર નથી. એને કહો કે બેટા, આ મોબાઈલ ચાર્જ કરાવવા માટે પૈસા જોઈએ, ખાવા માટે પૈસા જોશે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ માટે પૈસા જોશે. અત્યાર સુધી તો મેં તારી બધી જરૂરિયાત પૂરી પાડી. હવે તું ઇનફ કેપેબલ છે. હવે તું કમાઈને તારી અને અમારી આ જરૂરિયાતો પૂરી કર. અને આ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી હવે તારી છે. જો તું ભણવાનું પૂરું કરતો હોય તો ગમે તેમ કરીને હું તારું ભણવાનું પૂરું કરાવું. પણ ન જ ભણવું હોય, તારું મન એમાં ન જ લાગતું હોય તો પછી કમાવાનું ચાલુ કર. આજ ઘડીથી, અત્યારથી જ. નોકરી શોધી લે કાં ધંધો કર. નોકરી કે ધંધો જે કરવું હોય તે કર. અમારી તને કાંઈ પણ ના નથી. તારું જીવન તને યોગ્ય લાગે તેમ તું જીવી શકે છે, પણ તારે બેમાંથી એક ચોઈસ કરવું પડશે. કાં ભણવાનું, કાં કમાવાનું. બેન, યાદ રાખો, યુવાધન નવરું બેઠું હશે તો નખો દવાડશે. માટે ન ભણવું હોય તો ભણાવવાનો મોહ છોડી દો. એના નસીબમાં જે હશે તે એને મળી જ રહેશે એમ મન મનાવી લો. અને એને વહેલામાં વહેલી તકે ક્યાંય પણ કામ પર બેસાડી દો. એના નસીબમાં ભણવાનું લખ્યું હશે ને તો 6-12 મહિના પછી પણ કદાચ એને એ છૂટશે, એને એમ થશે કે હું ભણું. પણ જો ભણવાનું છોડી દેશે અને ઘરમાં નવરો બેઠો મોબાઈલ પકડીને બેસી રહેશે તો થોડા વખતમાં જ તમારા ત્રણેયની જિંદગી નરક જેવી બની જશે. એટલે એને આ આદતમાંથી છોડાવવા માટે કોઈ પણ જગ્યાએ કામે બેસાડી દો. અને કામ કરવાની પણ ના પાડે ને તો જરા સ્ટ્રિક્ટ બનીને એને ખર્ચાના પૈસા આપવાના બંધ કરો. જરૂર પડે તો જમવાનું પણ બંધ કરો. હવે કરવું જ પડશે, કાંઈ કર્યા વગર નહીં ચાલે. હવે મારી પણ શક્તિ નથી, મારી પાસે પણ હવે જોઈએ એવું કંઈ બેલેન્સ નથી, અને હવે તારે જ પૂરું પાડવાનું છે ને તારે જ કરવું પડશે. એને એવી રીતના ફોર્સ કરો, કાં ભણવાનું કાં કમાવાનું, બેમાંથી એક કરવાની ફરજ પાડો. જો આમ ને આમ 12 મહિના 2 વર્ષ પાસ થઈ ગયા ને, નીકળી ગયા ને, તો વાત તમારા હાથમાં નહીં રહે. રડીને બેસી રહેવાથી કાંઈ નહીં થાય. 20 વર્ષના છોકરાને આ સમજાવવાની જરૂર નથી કે આ ખોટું છે, આ આમ છે, આ તેમ છે. એ બધું સમજે છે, પણ હવે તે છોડી શકતો નથી. માટે હવે એને નોકરી કે ધંધે બેસાડી આમાંથી ધ્યાન બહાર કાઢવાની ખૂબ જ જરૂર છે. એકવાર આમાંથી થોડું પણ ધ્યાન બહાર નીકળે ને તો એને કઈ ધર્મ છૂટશે ને. તમે એમ કહો ધર્મ માર્ગે શું કરી શકાય? એને પોતાને તો અત્યારે બધું જ એનું ધ્યાન
જે આ મોબાઈલમાં છે તો એને શું તમે ધર્મ સુજાડવાના હતા? હા, એના માટે પ્રાર્થના કરી શકો. જો એકવાર દૂધના ભરેલા તપેલામાં એક ઝેરનું ટીપું પડી ગયું ને, પછી એમાં ગમે એટલું દૂધ નાખો ને ઝેર જ બની જાય. માટે પહેલા તો પ્રેક્ટિકલી એનું ધ્યાન બીજે ડિવાઈડ કરો. ભણશે કરીને જો ટાઈમ પાસ કરી દીધો અને ભણ્યો હોય ને એને મોબાઈલ પકડીને બેસી રહ્યો, કઈ કામ ધંધો પણ ના કર્યો, તો પછી કોઈ વાત હાથમાં નહીં રહે. એટલે પહેલું જ કામ આ કરો કે એનું ધ્યાન ડિવાઈડ કરો બીજે, એને બીજા કશાકમાં એને પરોવી દો. ખ્યાલ આવે છે? હવે જેના બાળકો નાના છે ને તેઓ અત્યારથી બાળકોને રેગ્યુલર ધાર્મિક જ્ઞાન, સામાયિક રોજનું, પાઠશાળા, ધાર્મિક શિબિર, જાત્રાના સ્થળોએ લઈ જવા, ભગવાનની સ્તુતિ સ્તવનો શીખવાડવા, નાનપણથી મનમાં સતત નવકાર ગણવાની આદત પાડો બાળકોને. કન્ટિન્યુઅસ, કે જેટલો તને બીજું કામ ના કરતો હોય, બીજી વાત ના કરતો હોય, વિચાર ના કરતો હોય, ત્યારે મનમાં નૌકાર જ ગણવાની. નૌકાર એવો મંત્ર છે કે તમે ગમે ત્યારે ગમે તે કન્ડિશનમાં મનમાં ગણી શકો, ઓઠ ફફડાયા વગર. એ શીખવાડો બાળકોને, એનાથી એમને શક્તિ મળશે. અને બીજું, વહેલા સુઈને વહેલા ઉઠવાની આદત પાડો. નાના બાળકોને નાનપણથી આદત પાડો. આજે 10-11 વાગ્યા સુધી નાના હોય કે મોટા બધા સૂતા જ હોય છે. તો આ તો બધું ખતમ થવા બેઠું છે. એમાંથી બહાર જેટલા જલ્દી નીકળાય ને એટલા બચી જશે. એટલે તમારે પણ એની સાથે એવી રીતના રહેવું પડશે. તમે ઈચ્છતા હોય કે બાળકોનું જીવન બરબાદ ન થાય અને એને દરેક જાતનું, તો પછી શું કરો કે તમે એને નાનપણથી દરેક જાતનું કામ કરવાની આદત પાડો. એને એંગેજ રાખો. ધર્મમાં બી એંગેજ રાખો ને કર્મમાં પણ. કર્મ એટલે કર્મ બાંધવામાં નહીં, કામ કરવામાં. એને એંગેજ રાખો. સારા સારા પુસ્તકોમાંથી એના માટે ટાઈમ આપો. પુસ્તકોમાંથી સારા સુવિચાર છે, સુવાક્યો છે, સમજવા જેવું છે. થોડું અંદર એમાં તત્વજ્ઞાન પણ છે, બધું વાંચીને સંભળાવો, સમજાવો. નાનપણથી ગુજરાતી શીખવાડો, પછી ઇંગ્લિશ શીખવાડો. નાના છોકરામાં એટલી બધી કેપેસિટી હોય છે કે 2-3 લેંગ્વેજ એક સાથે શીખી શકે. પણ તમારે એને ઇંગ્લિશની શરૂઆત કરતા પહેલા ગુજરાતીની શરૂઆત કરી દો. ક ખ ગ ઘ શીખવાડી દો, એટલીસ્ટ વાંચતા, કે આ ક છે, આ ખ છે, આ ગ છે. એ પછી જ એને ઇંગ્લિશની શરૂઆત કરો. અને ઘરમાં ઇંગ્લિશ બોલવાનું રાખો. સોરી, હા. અને ઘરમાં ગુજરાતી બોલવાનું રાખો. તો ઓટોમેટિક એનું ગુજરાતી તરફ એટ્રેક્શન થશે. પછી તો આખી જિંદગી ઇંગ્લિશ ભણવાનું જ છે ને. પણ પહેલા જે શીખી જશે ને એ શીખી જશે. હવે જુઓ, જ્યારે આવા દાખલા આંખ સામે બને છે ત્યારે હવે એ સમય છે કે બાળક ગર્ભમાં હોય ને ત્યારથી જ ચેતી જાઓ. ગર્ભમાં હોય ને ત્યારથી જ તમારા વાણી, વર્તન, વિચાર, આચાર, ઉઠવું, બેસવું, બોલવું, બધા પર એવો કંટ્રોલ રાખો કે જે તમે કરશો એ ગર્ભમાંથી જ બાળક શીખવાનું છે. તો તમારું જીવન પણ સુધારો અને બાળકોનું અને એની ભવિષ્યની પેઢીનું જીવન પણ સુધારો. બાકી આટલા આના મોબાઈલના એડિક્ટ થઈ ગયા, ભણવાનું છોડીને આવી ગયા, અને પછી તમે એમ વિચારો કરે શું ધર્મ, શું કરી શકે આમાં? ધર્મ બધું કરી શકે, પણ એ નાનપણથી એના રંગે રંગાયેલો હોય તો. અત્યારે પહેલા તો એને આમાંથી બહાર કાઢો, એનું ધ્યાન બીજે ડિવાઈડ કરો, એને કમ્પલસરી કંઈક કામ કરવા મોકલો. નહીં તો નહીં મળે, ખાવા બી નહીં મળે ઘરમાં. હવે ફ્રીમાં કશું જ નહીં મળે, હવે તારે અમને ખવડાવવાનું છે. એવી રીતના એની પાસે જોઈએ તો કંઈ પણ યુક્તિ પ્રયુક્તિથી તમે એ કરાવો, એમાંથી એને બહાર કાઢો. એને ધીમે ધીમે ધર્મ બી સૂઝશે, બધું સૂઝશે.
પણ આમાંથી થોડો ઘણો તમે એની પાસેથી ઝૂંટવીને નહીં લઈ શકો. આજે મોબાઈલ ઝૂંટવીને તમે લેવા જશો એને, તો એ કંઈક બીજું પગલું ભરી લેશે. એને ગુસ્સો કરીને નહીં છોડાવી શકો તમે, તો એને રિવર્સ ઇફેક્ટ પડશે. એને છોડાવવા માટેનો એક જ રસ્તો છે કે એને ભલે ભણે ના ભણવું હોય તો ના ભણવું હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ, તો અમે હેલ્પ કરી શકશું ગમે એમ કરીને. પણ નથી ભણવું તો મને તારી ઇન્કમ મહિનો થાય ને અમુક પૈસાની ઇન્કમ જોઈએ, એના વગર નહીં ચાલે. તો ક્યાંય પણ એને કામે સરખી રીતના બેસાડો તો એનું થોડું ધ્યાન ડિવાઈડ થશે. એ મોબાઈલમાંથી થોડું એને કમ્પલસરી બહાર નીકળવું પડશે. અને પછી ઇન્ટરેસ્ટ એને જાગી ગયો કામ કરવામાં, પૈસા કમાવામાં, તો તમારે કાંઈ કરવાની જરૂર નહીં પડે. એ ઓટોમેટિક મોબાઈલમાંથી બહાર નીકળશે અને ઓટોમેટિક એ ધર્મ તરફ પણ વધશે. અને જો નહીં ચેત્યા તમે નાનપણથી, જો બાળકો નાના છે અને તમે ચેત્યા નહીં, બાળક ગર્ભમાં છે અને તમે ચેત્યા નહીં, તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. આપણે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 3 પણ બહાર પડી ગઈ છે. ત્રણેય બુકમાં થઈને ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 950 સવાલ જવાબ છે. આ સવાલ જવાબ વાંચો, ઘણા બધા તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જશે, ઘણું બધું જાણવા મળશે. અને ના બુક હોય તો બુક ક્યાં મળશે એના એડ્રેસ મંગાવી લો, મને વોટ્સએપ કરો, કોઈ પણ એડમિનને વોટ્સએપ કરો, તમને મોકલી આપશે. અને ફ્રી ઓફ ચાર્જ છે. પુસ્તક મેળવો અને વાંચી લો અને ગ્રુપમાં મેમ્બર બનો. ઓકે.